ઈડર તાલુકાના સપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં અનોખું ચિત્ર પ્રદર્શન યોજાયું છે, જ્યાં એક શિવભક્તે પોતે દોરેલા ચિત્રો આ પ્રદર્શનીમાં ગોઠવવામાં આવ્યા છે. આ ચિત્રોની ખાસ વાત એ છે કે તમામ ચિત્રો માત્ર લાલ, કાળા અને સફેદ રંગથી જ બનાવવામાં આવ્યા છે. આ અનોખા ચિત્ર પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આજે અમે શ્રી સપ્તેશ્વર મહાદેવ દર્શન કરવા આવ્યા હતા અને ખૂબ શાંતિથી સરસ મજાના દર્શન થયા. મહાદેવજીની ખરેખર ગૌમુખમાંથી જે પાણી આવે છે અને અદ્ભુત દ્રશ્ય છે. ત્યારબાદ અમે જોયું કે અહીંયા એક શિવભક્ત હસમુખભાઈ પટેલ એમનું સરસ મજાનું પ્રદર્શન છે કે જેમાં એમના સ્વરચિત સ્વમુદ્રિત જુદી જુદી મુદ્રાઓમાં મહાદેવજીના અનેક મુદ્રાઓની પ્રદર્શન મૂક્યું છે, જે ખૂબ જ સારું છે. અને એમાં આપણા લગભગ મોટાભાગના દરેક સંસારના મેસેજ એમની અંદર આવી જાય છે. એમને જે એનું આયોજન કર્યું છે એની પાછળનો જે આશય છે એ ખૂબ જ અદ્ભુત છે, જોવાલાયક છે. દરેક જણાએ અહીંયા આવવું જોઈએ અને આની મુલાકાત લેવી જરૂરી છે. હર હર મહાદેવ. આજે હું અહીંયા વિજાપુર સાઈડ સપ્તેશ્વર મહાદેવમાં મંદિરમાં આવ્યો છું. ત્યાં આગળ આ જગ્યા પર સપ્ત ઋષિઓએ તપ કરેલી જગ્યા છે, એટલે મહાદેવનું નામ છે સપ્તેશ્વર મહાદેવ. અને એમની ત્યાંથી બહાર નીકળતા જ એક શિવ દર્શન મેં અહીંયા જોયું. એની અંદર મેં આ હસમુખભાઈ પટેલને જોયા, જેમણે એમના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ચિત્રકલાથી, જેમાં ફક્ત લાલ અને કાળી પેનનો જ ઉપયોગ કરીને શિવ દર્શનમાં એમણે એમના ચિત્ર મૂક્યા છે, જે સૌ કોઈએ દર્શન કરવા માટે અહીંયા મૂક્યા છે એમને. અને હું આમને અગાઉ એક વખત સોમનાથમાં એમના શિવ દર્શનમાં મળેલો હતો અને આજે ફરીથી એમને મળ્યો છું. અને મારી અપીલ બી એવી છે કે આસપાસના જે કોઈ બી વ્યક્તિ હોય તેમને આ દર્શન શિવ દર્શન બી કરવા જોઈએ અને સાથે સપ્તેશ્વર મહાદેવના બી દર્શન કરવા જોઈએ. અને આ દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રામાં જઈને આવેલા સંપૂર્ણ તમામ શિવ દર્શનો છે, જે ભગવાન શિવના તૈયાર કરેલા પેઇન્ટિંગ બનાવેલા છે. અને હું એવું ઈચ્છું છું કે સૌ કોઈ એ દર્શન કરે અને એમને એક સારી ભાવના છે કે દર્શન બધા માટે યાત્રા કરે છે. દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા એમને પૂરી કરી છે અને હવે ગુજરાતમાં દરેક પૌરાણિક શિવાલયોમાં યાત્રા કરે છે. અને આજે એમની યાત્રા છે સપ્તેશ્વર મહાદેવ. આમ તો હસમુખ પટેલ કે જેઓએ આ શિવ દર્શન 12 જ્યોતિર્લિંગમાં દર્શનાર્થે મૂક્યા હતા. પ્રથમ સોમનાથ મહાદેવ ખાતેથી જ સંકલ્પ લીધા બાદ 12 જ્યોતિર્લિંગમાં દર્શનાર્થે મૂક્યા. ત્યારબાદ તેઓ હવે રાજ્યના સ્વયંભૂ શિવ મંદિરોમાં આ ચિત્ર પ્રદર્શન યોજી રહ્યા છે. આ શિવ દર્શન કોઈ સાધારણ શિવ દર્શન નથી, પણ દ્વાદશ જ્યોતિર્લિંગ સંપૂર્ણ પૂર્ણ થયેલું શિવ દર્શન છે. જેમ કે પ્રથમ સોમનાથ દાદાના સાનિધ્યમાં આ તમામ મુદ્રાઓ મૂકવામાં આવી હતી અને ત્યાંથી ભગવાન શિવની કૃપાથી એક સંકલ્પ લેવામાં આવ્યો. ભગવાન શિવે પ્રેરણા કરી અને ત્યાં એક સંકલ્પ લીધો, તો તમામ જે 12 જ્યોતિર્લિંગ ભારત વર્ષના છે એ ત્યાં હું ભગવાન શિવની કૃપાથી સંપૂર્ણ શિવ દર્શન ત્યાં યોજાઈ ચૂક્યું છે. દૃશ્મેશ્વર શિવાલય જે જ્યોતિર્લિંગ છે જે મહારાષ્ટ્રમાં, ત્યાં આની પૂર્ણાવતી કરવામાં આવી. ત્યારબાદ નવો ગુજરાતમાં સંકલ્પ લીધો અને પ્રથમ શિવ દર્શન ભવનાથ દાદાની તળેટીમાં ગિરનારમાં કરવામાં આવ્યું. ત્યાંથી હું ગયો ગેલા સોમનાથ, ત્યાંથી હું ગયો ગોપનાથ અને ત્યાંથી ભીમાશંકર. આવી જ રીતે પછી રાયગઢ ગયો અને રાયગઢથી જે રાયગઢમાં વૈદ્યનાથ દાદા બિરાજમાન છે ત્યાં પણ આ શિવ દર્શન યોજ્યું. અને ત્યાંથી હું અહીં આવ્યો સપ્તેશ્વર મહાદેવમાં, જે હાલ ભક્તોના હેતુથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને આ તમામ મુદ્રાઓ 3 કલરમાં બનાવવામાં આવી છે, લાલ, કાળો અને સફેદ. પણ આ 3 કલર એક હોમાત્મક કલર હોવાથી આ મારી સંપૂર્ણ યાત્રા એક હોમાત્મક તપ તરીકે પ્રચલિત થઈ ગઈ છે. અને આ ભગવાન શિવની મુદ્રાઓનું સતત નિરંતર આ રીતે ચાલુ રહે એ ભગવાન શિવની કૃપા મને મળતી રહે છે. મહત્વનું છે કે શિવના અનેક રૂપ છે. તે તમામ સ્વરૂપના દર્શન આ ચિત્રકાર દ્વારા ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. તો આ ઉપરાંત તમામ સ્વરૂપનું મહત્વ પણ જણાવવામાં આવે છે, જેને લઈને ભક્તોને તમામ પ્રતિમા વિશે માહિતી મળી રહે છે.